નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત વંદન અને આજે એક અત્યંત દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઇન્ડિયાનું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ વિમાનમાં કુલ 242 મુસાફર સવાર હતા. સૌથી ચિંતાજનક બાબત એ છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ મુસાફર તરીકે હાજર હતા. આ દુર્ઘટના થતાં જ આસપાસના વિસ્તારોમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા, જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ એનડીઆરએફ, પોલીસ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ટીમે તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કર્યું હતું. અત્યાર સુધી કેટલા લોકોને જાનહાનિ થઈ છે તે અંગે સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ ઘણા લોકો ઘાયલ થયાની શંકા છે. તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.